હેલો ફ્રેન્ડ્સ, યુ નો ધેટ? શું તમે જાણો છો? સવારે નાસ્તો ન કરીએ તો જો આપણે સવારે નાસ્તો ન કરીએ તો શું થાય? એટલે કે આપણા શરીર પર કયા કયા જોખમ થઈ શકે? એક, રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે, જેથી રોગોનું જોખમ વધે છે. જો આપણે સવારે નાસ્તો ન કરીએ અને સામાન્ય દૂધ પી લઈએ તો માનસિક તણાવ થઈ શકે છે, જેથી ગુસ્સો વધુ આવે છે. નાસ્તો ન કરવાથી દિવસભર ઉર્જાનો અભાવ લાગે છે, એટલે કે કામ કરવામાં નબળાઈ અનુભવાય છે. ઘણીવાર આપણને થાક પણ અનુભવ થાય છે. તણાવ, ચિંતા અને ડિપ્રેશન જેવી માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય છે. 5, એસિડિટી, ગેસ અને પેટમાં દુખાવા જેવી પાચન સંબંધી સમસ્યાઓ પણ થાય છે. આ સિવાય જો તમે નાસ્તો ન કર્યો હોય તો તમારા મૂડ સ્વિંગ થઈ શકે છે, ભણવામાં ધ્યાન નથી રહેતું, અથવા તો જે તમે વાંચો છો તેમાં કોન્સન્ટ્રેશન કરી શકતા નથી. તેથી સવારનો નાસ્તો જરૂરથી લેવો જોઈએ. સવારના નાસ્તામાં આપણે શું કરવું જોઈએ? તો ઊંધો ત્રિકોણ કરવો જોઈએ. એટલે કે સવારનું જે ભોજન છે, સવારનો જે નાસ્તો છે, બ્રેકફાસ્ટ છે, એ રાજા જેવો. રાજા જેવો એટલે ભરપેટ. બપોરે થોડુંક 2-4 કોળિયા ઓછા, અને રાત્રિ ભોજનમાં એકદમ હલકું ભોજન ખાવાથી નીંદર સારી આવે છે, ખરાબ વિચારો નથી આવતા અને માઇન્ડ પણ ફ્રેશ રહે છે. અને વહેલું જમી લેવાથી સવારે વહેલા નીંદર પણ ખુલી જાય છે. વિડીયો જોવા બદલ તમારો આભાર. થેન્ક યુ.